આજરોજ કચ્છ કલેક્ટર સાહેબને સમસ્ત મહેશ્વરી સમાજ તથા આંતરરાષ્ટ્રીય ભીમસેના તથા અન્ય સમાજના આગેવાન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મહેશ્વરી સમાજના પરમ પૂજ્ય શ્રી ઇષ્ટદેવ ધણી માતંગની ફરજિયાત જાહેર રજા થાય તેવી માંગ સાથે મહેશ્વરી સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ બાબત ઉપર સતત રજૂઆત કરવામાં આવી છતાં સરકાર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી તેવું સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું। ક્યાંક તો હું એ કમનસીબી માનું છું કે સરકાર દ્વારા મત જોઈએ છે પણ જે માંગણીઓ છે મહેશ્વરી સમાજની એને પૂરી કરવામાં ક્યાંક ને ક્યાંક અમને અમારા સમાજના બી જનપ્રતિનિધિઓની ઈચ્છા નથી લાગી રહી। કારણ કે સતત અમારા સમાજના આગેવાન મયુરભાઈ બળિયા આ મુદ્દા ઉપર આ બાબતે સતત ધણી માતંગ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે જાહેર રજા બાબતે અવારનવાર સરકારશ્રીમાં રજૂઆત કરે છે। પણ મને એવું લાગે છે અને આપના માધ્યમથી સરકારશ્રીને કહેવા માગું છું કે મહેશ્વરી સમાજના ધૈર્યનું પરીક્ષા ન લેવામાં આવે અને જે સમાજની માંગણી છે અને મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ માટે લોકો પોતાનો ખપાવવા પણ તૈયાર છે, એ હદ સુધી તૈયાર છે ને એટલું જુનૂન છે સમાજના અમારા ધર્મગુરુ પ્રત્યે। તો સરકાર એમનું ધૈર્યની પરીક્ષા ન લે અને જે માંગણી છે એની તાત્કાલિક ઉકેલ કરે અને યોગ્ય માંગણી અમારી સંતોષે એવી અમારી માંગ છે। અન્યથા પછી ગાંધી ચિંધ્યા માર્ગ અને અમને સામખ્યારી બંધ કરતા પણ વાર નહીં લાગે એટલો આજે આ સમાજ સક્ષમ છે અને યુવાનોમાં એટલી તાકાત છે। એટલે આપના માધ્યમથી સરકારશ્રીને પણ હું વિનંતી કરું છું કે આ મુદ્દાને તાત્કાલિક ઉકેલ લાવે એવી અમારી માંગણી છે। ખાસ કરીને મહેશ્વરી સમાજના ક્યાંક ક્યાંક સત્તા પક્ષમાં બેસેલા પ્રતિનિધિઓ છે એ ક્યાં નબળા પડે? એ લોકોની મેં શરૂઆતમાં જ જેમ કીધું કે એ લોકોની યા તો ત્યાં વાત પહોંચતી નથી અથવા એમને ઇન્ટરેસ્ટ નથી। એમને માત્ર મત માટે જ મહેશ્વરી બનવાનું છે અને મતનું જ રાજકારણ કરવાનું છે। બાકી સમાજના પ્રશ્નની જ્યારે વાત આવે છે ત્યારે ક્યાંય પણ આ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દેખાતા નથી। એ ખરેખર હું એમ માનું છું કે નબળ નેતૃત્વની નિશાન દેખાઈ રહ્યું છે। આપના માધ્યમથી જણાવવાનું કે આજે કલેક્ટર શ્રી કચ્છ મધ્યે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિની મરજિયાત રજાને બદલે ફરજિયાત રજા જાહેર થાય એ માટે ટૂંકા મેસેજથી જે આવેદનપત્રો આપવામાં આવેલ ત્યારે ખાલી કહેવાનું એટલું જ છે કે મહેશ્વરી મેઘવાળ સમાજના જે નેતાઓ છે ચૂંટાયેલા ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતના સભ્ય હોય, તાલુકા પંચાયતના હોય કે નગરપાલિકાના કોઈ કાઉન્સિલર હોય, જે લોકોને સમાજના વોટથી ચૂંટાવવું છે પરંતુ સમાજની વચ્ચે રહી સમાજ માટે કામ નથી કરવું, જે આપ જોઈ શકો છો। કારણ કે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિની રજા માટે મેં 2016થી જે લડત ચલાવી છે, 2017માં સરકારે મરજિયાત રજા જાહેર કરેલ, 2017થી અત્યાર સુધી લડત ચાલુ છે। પરંતુ ગાંધીધામના ધારાસભ્યોએ, અમારા વિસ્તારના અહીંના સાંસદશ્રીઓએ શું કામ કાં તો એમની ગુજરાત સરકારમાં કોઈ સાંભળતું નથી અથવા તો સમાજ માટે કામ કરવું નથી, કાં કોઈનું નામ આગળ થાય એ લીટી અને મોટી કરવામાં રસ નથી, એટલા માટે આ લોકો ત્યાં ક્યાંક ને ક્યાંક આ કામ અટકાવીને બેઠા છે। તો આજના આપના માધ્યમથી જણાવીએ છીએ કે જો આ બાબતે સરકાર કોઈ પણ વિચાર વિમર્શ નહીં કરે, મહેશ્વરી મેઘવાળ સમાજની યોગ્ય માંગણી નહીં સ્વીકારે તો ટૂંક સમયમાં કચ્છના મુખ્ય હાઈવે બંધ કરવામાં આવશે। આજે રજૂઆત હતી ધણી માતંગ દેવની જન્મજયંતિ બાબતે શું? પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જે મહેશ્વરી મેઘવાળ સમાજના ઈષ્ટદેવ છે, સાથે સાથે કચ્છ, ગુજરાત અને ભારતભરમાં વસતા મહેશ્વરી મેઘવાળ સમાજના લોકો શ્રદ્ધાથી દાદાને માની રહ્યા છે। ત્યારે પ્રશ્ન એવો છે કે આ આટલો મોટો વર્ગ કચ્છમાં જોવા જઈએ તો 6 થી 7 લાખની વસ્તી ધરાવતો મહેશ્વરી મેઘવાળ સમાજ છે। ગુજરાતમાં પણ 14 થી 15 લાખની વસ્તી મહેશ્વરી મેઘવાળ સમાજની હોય અને એમના ઈષ્ટદેવ ધણી માતંગ દેવ એમની જો જન્મ જયંતિ નિમિત્તે રજા ન હોય તો એક જાણે કે ગંભીર વિષય બને છે। આ બાબતે વખતો વખત રજૂઆત કરી મહેશ્વરી મેઘવાળ સમાજના જાગૃત આગેવાનો દ્વારા રજૂઆતના પગલે 2018માં મરજિયાત રજા જાહેર થઈ પણ એ રજા ફરજિયાત ન થઈ। એના પગલે અમે છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા ઉપર પણ ઉતરવાના આંદોલનો કરી ચૂક્યા છીએ, સાહેબને પણ રજૂઆત કરી છે અને આજે પણ સાહેબને એ જ રજૂઆત અર્થે અમે જ્યારે અહીંયા આવ્યા અને સાહેબને એ જ જણાવ્યું છે કે આજે
એના કઈ પ્રકારના નીતિ નિયમો છે કે એ પણ તમે અમને જણાવો, કારણ કે અમે જ્યારે પણ રજૂઆત કરીએ છીએ આપના દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર મળતો નથી. આ વહીવટ તંત્ર દ્વારા પણ આજના દિવસે કોઈ પણ પ્રત્યુત્તર મળ્યો નથી, સરકારમાંથી કોઈ પ્રત્યુત્તર મળ્યો. તો આજે અમે સ્પષ્ટ શબ્દોમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરતા જણાવ્યું છે કે આ મુદ્દે જે પણ બાબત છે, જે પણ ખૂટ રહી જાય છે તે અમને જણાવી અને ચોક્કસ અમને જણાવો, કારણ કે આજે કચ્છ જિલ્લામાં મહેશ્વરી મેઘવાળ સમાજ ખૂબ મોટી સંખ્યામાં વસતો હોય, સાથે સાથે ધણી માતંગ દેવ અને એમના પૂર્વજો મતિયાદેવ હોય, મામેદેવ હોય, તેમને 18 આલમ એમને પૂજી રહ્યું હોય અને એમને માની રહ્યું હોય. ગુડથર ધામે અબડાસા ખાતે ખૂબ મોટા પ્રમાણમાં એક મોટી સંખ્યા ધરાવતો એક મેળો પણ થતો હોય અને આવી મોટી સંખ્યા ધરાવતો એક વર્ગ જો એમના ઈષ્ટદેવની રજાથી પણ વંચિત રહેતો હોય તો એક અન્યાય છે. સરકારને અમે ચોક્કસ આપના માધ્યમથી જણાવીએ છીએ કે આ મુદ્દે નક્કર કોઈ પરિણામ આવે, અન્યથા આગળ જતા હવે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ પર ધારણ કરશે એવી અમે ચોક્કસ અહીંથી ચીમકી પણ ઉચ્ચારીએ છીએ. મયુરભાઈ,